કેમ છો વિદ્યાર્થીઓ? જુઓ, સુરેખ નિયત સંબંધમાં આપણે સુરેખ નિયત સંબંધના અન્વયાયોજનની મુખ્ય બે રીતો જેનો અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલી રીત હતી વિકર્ણ આકૃતિની રીત અને નંબર 2 ન્યૂનતમ વર્ગોની રીત. વિકર્ણ આકૃતિ રીત આપણે જોઈ તેમાં આપણે સમજ્યા કે વિકર્ણ આકૃતિની રીતની મર્યાદા શું, તે કે વિકર્ણ આકૃતિ રીત દ્વારા શું નક્કી કરાય, તે કે વિકર્ણ આકૃતિની રીતથી બે ચલ, બે સુરેખ સંબંધિત બે ચલો x અને y વચ્ચેના કેટલો નિયત સંબંધ છે એ જાણી શકાય. પરંતુ એ નિયત સંબંધ જે મળે છે, નિયત સંબંધ રેખા જે મળે છે એ ચોક્કસ કે શ્રેષ્ઠ હોતી નથી. એની મર્યાદા છે. ટૂંકી અને સરળ અને ઝડપી રીત તો છે જ વિકર્ણ આકૃતિ રીત, પણ એની મર્યાદા શું કે જે નિયત સંબંધ રેખા મળે છે એ ચોક્કસ શ્રેષ્ઠ કે આદર્શ કે શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા મળતી નથી. તો શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણે ન્યૂનતમ વર્ગોની બીજી રીતનો જ અભ્યાસ કરવો પડે. તો ન્યૂનતમ વર્ગોની રીત એ શું છે? તો પહેલો પોઈન્ટ, ન્યૂનતમ વર્ગોની રીત એકદમ સહેલી છે વિદ્યાર્થીઓ, મગજમાં ઉતરી જાય એવી છે. અહીંયા ફક્ત શું યાદ રાખવું છે એ હું બતાવું છું, એટલું યાદ રાખવાનું છે. જુઓ ધ્યાનથી, ન્યૂનતમ વર્ગોની રીત શું કહેવાય કે જો x અને y વચ્ચેના સુરેખ નિયત સંબંધ દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ. આપણે જોયું વિકર્ણ આકૃતિમાં શ્રેષ્ઠ નિયત સંબંધ રેખા નથી મળતી, માટે એની મર્યાદા છે. તો શ્રેષ્ઠ જોઈએ એ કઈ રીતે મળે? ન્યૂનતમ વર્ગોની રીતે. એટલે કે છે કે નિરપેક્ષ ચલ x અને સાપેક્ષ ચલ y વચ્ચેના સુરેખ નિયત સંબંધ દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ. શ્રેષ્ઠ રેખાનું સમીકરણ શું? તો કે y કેપ બરાબર a પ્લસ bx. શું? y કેપ બરાબર a પ્લસ bx હોય તો અચળાંકો બે છે. અચળાંકો કેટલા? બે, a અને b. ન્યૂનતમ વર્ગોની રીતથી એવી રીતે મેળવવામાં આવે, એટલે કે a અને b મેળવવાના અચળાંકો, પણ કેવી રીતે? કે એવી રીતે મેળવવામાં આવે કે જેથી તેઓની ત્રુટીઓનો સરવાળો, ત્રુટીઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય, 0 થાય, ઓછામાં ઓછો થાય, સિગ્મા ei સ્ક્વેર ઓછામાં ઓછો થાય. તેને ન્યૂનતમ વર્ગોની રીત કહેવામાં આવે છે. ટૂંકમાં નિયત સંબંધ રેખા કઈ? કે y કેપ બરાબર આલ્ફા a પ્લસ bx. આપણે જે ભણવાની છે, સૂત્ર લાવવાના છે તે આ જ છે કે y કેપ બોલાશે. આને શું બોલાય? y ઉપર કેપ છે, કેપ એટલે ટોપી. y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. આ આપણી નિયત સંબંધ રેખા છે, y ની x પરની નિયત સંબંધ રેખા. y કેપ એને y ની x પરની નિયત સંબંધ રેખા તરીકે ઓળખવામાં આવશે. પછીનો પોઈન્ટ છે કે નિયત સંબંધ, આ જે ત્રુટી છે ને, ત્રુટીઓનો સરવાળો, ત્રુટી એટલે ખામી, ઈ. તો ઈ શોધવી હોય તો ઈ શોધવા માટે પણ ઈ ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y કેપ. આ રીતે ઈ શોધવામાં આવે છે. y માંથી y કેપ બાદ કરવાનો. આની આગળના ટોપિકમાં આપણે કર્યું જ છે. ચલો, નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા. તો શું નિયત સંબંધ શા માટે ઉપયોગી છે ભણવામાં? સહસંબંધ જેવું જ છે, તો પછી આ ભણવાની શું જરૂર? સહસંબંધ ભણી લ્યું ના ચાલે? કે ના ચાલે. સહસંબંધમાં બે ચલ વચ્ચેનો ખાલી સંબંધનો અભ્યાસ કરતા હતા કે બે ચલ વચ્ચે કેવો સંબંધ છે, બરાબર? કે એક ચલ અને બીજો ચલ, માંગ અને કિંમત, કેવો સંબંધ છે, ધન સહસંબંધ છે, ઋણ છે, અંશતઃ ધન અંશતઃ ઋણ કે સહસંબંધનો અભાવ, એ જાણ્યું. જ્યારે નિયત સંબંધ શું છે, એની ઉપયોગિતા શું? નિયત સંબંધની ઉપયોગિતા ફક્ત એટલી જ છે કે નિયત સંબંધનું રેખાનું સમીકરણ મેળવી શકાય. સમીકરણ એટલે શું? y કેપ બરાબર a પ્લસ bx. એટલે જો તમને એક ચલ, સાપેક્ષ ચલ x ની કિંમત આપી હોય કે x બરાબર 35 છે, x બરાબર 35 છે, તો y ની કિંમતનો અંદાજ મેળવી શકાય છે, y ની કિંમતનું અનુમાન કરી શકાય છે. સહસંબંધમાં એવું નહોતું. સહસંબંધમાં ખાલી સંબંધ આવી ગયો, ટોપિક પૂરો. નિયત સંબંધમાં એનાથી એક સ્ટેપ આગળ છે. એટલે કે x ની નિરપેક્ષ ચલની કિંમત આપી હોય, x ની વેલ્યુ કિંમત આપી હોય, તો સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન કરી શકાય છે. તો જુઓ, બે સંબંધી ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. વિધેયાત્મક સંબંધ, વિધેયાત્મક એટલે કયો? કાર્ય કારણનો. એ સંબંધ જાણી શકાય છે. બીજું, નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત પરથી, જ્ઞાત કિંમત એટલે કે નિરપેક્ષ ચલ x ની કિંમત આપેલી હોય, x બરાબર 35, x બરાબર 25, x બરાબર 15, તો સાપેક્ષ ચલની કિંમત, અજ્ઞાત કિંમત, સાપેક્ષ ચલ y અજ્ઞાત કિંમત એટલે આપી નથી, તો y ની કિંમત જાણી શકાય છે અથવા તેનું અનુમાન કરી શકાય છે. એના પછીનો પોઈન્ટ, નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ, એટલે કે સાપેક્ષ ચલ y શોધવામાં જે ભૂલો થતી હોય છે એ ભૂલો પણ જાણી શકાય છે. અને છેલ્લે કે છે વ્યવહારિક ક્ષેત્રમાં નિર્ણય ઘડતર માટે,
કે વ્યવહારિક ક્ષેત્રમાં નિર્ણય ઘડતર માટે પણ આ રીત ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલે કે નિયત સંબંધ રેખાની ઉપયોગિતા છે. આ 4 મુદ્દા યાદ રાખશો, ઇનફ છે. એના પછીનો પોઈન્ટ છે નિયત સંબંધાંક. તો નિયત સંબંધાંક, નિયત સંબંધાંક એટલે શું? એકદમ સિમ્પલ અર્થમાં કહેવું હોય ને તેને BYX કહેવાય. આ B એટલે નિયત સંબંધાંક કહેવાય. y કેપ બરાબર a પ્લસ bx. b એટલે નિયત સંબંધાંક. નિયત સંબંધાંકને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવામાં આવે છે. સ્લોપ, સ્લોપ એટલે ઢાળ, ઢાળ પણ કહેવામાં આવે છે. નિયત સંબંધાંક એટલે શું? એટલે એની વ્યાખ્યા છે પરફેક્ટ સમજજો. નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો એટલે કે આ x b ની સાથે જ છે. જુઓ આવી રીતના લખ્યું છે આપણે y કેપ બરાબર a પ્લસ bx. તો x આ કઈ કહેવાય? નિરપેક્ષ ચલ. તો x ની કિંમતમાં એક એકમનો વધારો ફેરફાર કરવાથી, આમાં એક એકમ x ની વેલ્યુ 1 લેવામાં આવે, ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર. તો સાપેક્ષ ચલ ની કિંમતમાં થતા અનુમાનિત ફેરફાર, સાપેક્ષ એટલે y ની કિંમતમાં થતો અનુમાનિત ફેરફારને y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહેવામાં આવે છે. એટલે ચોક્કસ એક્ઝેક્ટ એવું કહેવાય છે કે આ એક આ b કોણ છે? x નો સહગુણક છે. નિયત સંબંધાંક એ નિરપેક્ષ ચલ x નો સહગુણક કહેવામાં આવે છે. એની વડે ગુણાકાર છે, b ગુણ્યા x એવો ગુણાકાર છે. એટલે કે છે કે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને y નો x પરનો નિયત સંબંધાંક કહેવામાં આવે છે. જેને સંજ્ઞામાં b એકલો b બોલો તો પણ ચાલે, સ્મોલ b કે byx. y અને x નાના લખવા પડે એટલે શું? y અને x નો અર્થ y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક. y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક વડે દર્શાવાય છે. અને byx એ શું છે? તો કે byx એટલે નિયત સંબંધાંક છે. એટલે શું? તે નિયત સંબંધાંકને નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહેવામાં આવે છે. નિયત સંબંધ રેખાનો ઢાળ પણ કહે છે. હવે એક્ઝેક્ટ વસ્તુ એક સમજાવું તમને. આ ચેપ્ટર બહુ ઓછું કર્યું, ટૂંકું કર્યું છે. જૂની બુકમાં અત્યાર સુધી અમે ભણાવતા તેમાં નિયત સંબંધ રેખા ખરેખર 2 હતી અને 2 ના સૂત્ર અલગ અલગ હતા. બંને ભણવાના હતા. આ તો ખાલી એક જ ભણવાની છે. કઈ? y કેપ. y કેપ એટલે શું? y ની x પરની નિયત સંબંધ રેખા. જ્યારે x કેપ પણ આવે, આ x કેપ એટલે શું? c પ્લસ dy. તો આ પણ નિયત સંબંધ રેખા છે. આ કઈ નિયત સંબંધ રેખા કહેવાય? તો કે આ x ની y પરની નિયત સંબંધ રેખા. એટલે કે જો y ની કિંમત આપી હોય તો x ની કિંમત પણ શોધી શકાય અને x ની કિંમત આપી હોય તો y ની કિંમત શોધી શકાય. એને y ની x પરની નિયત સંબંધ રેખા કહેવાય. અને y ની કિંમત આપી હોય અને x ની કિંમત શોધી શકાય તેને x ની y પરની નિયત સંબંધ રેખા કહેવાય. પણ નવા સિલેબસમાં ફક્ત અને ફક્ત એક જ વસ્તુ ભણવાની છે. કઈ? કે y ની x પરની નિયત સંબંધ રેખા. હવે પછી જે વિદ્યાર્થીઓ આવે છે, આટલું વસ્તુ જો મગજમાં પરફેક્ટ આપણને ખબર પડી ગઈ હોય તો હવે એના પછીનો પોઈન્ટ આવે છે નિયત સંબંધ રેખાના એક્ઝેક્ટ સૂત્રો. એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખાના સૂત્રો. એનો હવે અભ્યાસ કરીશું. આ લખી લો. તો જુઓ વિદ્યાર્થીઓ, હવે સુરેખ નિયત સંબંધ રેખાના સૂત્રો તો બહુ જ ઇઝી છે. અહીંયા આપણે એક જ નિયત સંબંધ રેખાનો અભ્યાસ કરવાનો છે આખા ચેપ્ટરમાં. y ની x પરની નિયત સંબંધ રેખા, એને y કેપ કહેવાય છે. તો સૌપ્રથમ ધ્યાનથી જોજો. y ની x પરની નિયત સંબંધ રેખા માટે આપણે શું ભણ્યા? તો કે ભાઈ સૂત્રમાં મોટા દાખલા ગણવાના છે જે 5 માર્કનો પૂછાય છે. આ ચેપ્ટર પણ 12 માર્કનું છે અને 5 માર્કના દાખલામાં આટલા જ સૂત્ર છે, બસ બીજું કોઈ સૂત્ર છે નહીં. તો સૌથી સહેલું છે જે સહસંબંધનો અભ્યાસ કરીને આવ્યા એમાં જે સૂત્ર હતા એ જ સૂત્ર છે. પણ ત્યાં પ્રમાણિત વિચલન હતું અને બંને x અને y નું બંનેનું પ્રમાણિત વિચલન લેતા હતા. અહીં ફક્ત y ની x પર નિયત સંબંધ રેખા હોય તો ફક્ત x જ આવે. તો જુઓ, y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ. તો y ની x પરની નિયત સંબંધ રેખા તો સમીકરણ શું છે? તો જુઓ, એ સમીકરણ આપણે જે લાવવાનું છે ને તે આ છે. ઠીક છે, y કેપ બરાબર a પ્લસ bx. આ સમીકરણ આપણે લાવવાનું છે. તેમાં x ની વેલ્યુ આપી હોય, આ બધું શોધો છો એમાં મૂકો એટલે y મળી જાય. એટલે x ની વેલ્યુ પરથી y શોધવા માટે નિયત સંબંધ રેખા છે y ની x પરની નિયત સંબંધ રેખા. હવે આપણે પોઈન્ટ જોવાનો છે તે જુઓ ધ્યાનથી. કે પહેલું સૌ પ્રથમ શું શોધવું પડે? કે y કેપ બરાબર a પ્લસ bx સમીકરણ લાવવું હોય તો પહેલા સૂત્રમાં આપણે b શોધવો પડે. b એટલે શું? અત્યારે જ વાત કરી. b એટલે ઢાળ, નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા નિયત સંબંધાંક
અથવા બીવાય એક્સ અથવા બી કહેવામાં આવે છે. તો એ બી કેવી રીતે શોધાય કે બી શોધવા માટે આપણી પાસે 3 સૂત્ર છે. એ 3 સૂત્ર સહસંબંધના કાર્લ પિયર્સનના જ છે, પણ એમાં કઈ વસ્તુ નથી લેવાની હું સમજાવું છું. જુઓ, પહેલું બીવાય એક્સ શોધવા માટે દાખલામાં સૌપ્રથમ આપણે કોઈ પણ દાખલો હશે તો એક્સ બાર ને વાય બાર ગણવા પડશે. જો એક્સ બાર ને વાય બાર શોધીશું તો જો એક્સ બાર ને વાય બાર બંને પૂર્ણાંક મળે 25, 35, 40, 42, 28, 128, 80, 185 પૂર્ણાંક જ મળે એક્સ બાર ને વાય બાર, તો શું તો કે એક્સ બાર ને વાય બાર બંને પૂર્ણાંક મળે ત્યારે તો બીવાય એક્સ કે ત્યાં આર નથી લખવાનું, બીવાય એક્સ લખવાનું છે, આર લખાશે નહીં. બીવાય એક્સ બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બીજા કૌંસમાં વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ. પેલામાં શું હતું? વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ અને બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ. પણ વર્ગમૂળ આવવાનું નથી અને વાય ની વેલ્યુ પણ આવવાની નથી. અહીં બીવાય એક્સ છે એટલે છેલ્લું શું આવ્યું? એક્સ. એટલે છેલ્લું એક્સ છે માટે એક્સ ના પદ જ એકલે આવશે છેલ્લે બધે. જુઓ, એક્સ ના જ પદ નીચે આવે એટલે સૂત્ર શું બન્યું? પૂર્ણાંક હોય તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર બીજા કૌંસમાં વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ. બીજું, જો એક્સ બાર ને વાય બાર બંને અપૂર્ણાંક મળે કે બેમાંથી એક પણ અપૂર્ણાંક મળે તો એ અપૂર્ણાંક જ સમજવું, અને તેના માટે જો ચલની કિંમત રકમ જોવાની 20 થી નાની હોય તો એક્સ વાય વાળું સૂત્ર લેતા હતા એ જ આવશે. તો સૂત્ર બનશે બીવાય એક્સ બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ વાળું જ પદ ખાલી આવશે n સિગ્મા એક્સ નો વર્ગ માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ. આ સૂત્ર આવે. વાય વાળું પદ અહીંયા આવવાનું નથી કારણ કે આ વાય ની એક્સ પર નિયત સંબંધ રેખા શોધો છો. અહીંયા પણ એક્સ છેલ્લું બીવાય એક્સ માં એક્સ છેલ્લે એક્સ વાળું જ પદ આવશે, બીજું પદ આવતું નથી. એકદમ ઈઝી છે, સમજવાનું જરૂર છે. ત્રીજું, પૂર્ણાંક પછી મળ્યા, અપૂર્ણાંક મળ્યા. પણ જો એક્સ બાર ને વાય બાર બંને અપૂર્ણાંક મળે કે બેમાંથી એક પણ અપૂર્ણાંક મળે તો ચલની રકમ જોવાની. દાખલામાં આપેલી રકમો બધી એક્સ ની કિંમતો અને વાય ની કિંમતો 20 કરતા મોટી હોય તો યુવી વાળું સૂત્ર લઈએ છીએ. તો સેમ બીવાય એક્સ બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી. એટલે શું? આ ઉપરના જે પદ છે 3 આ 1 આ 2 અને 3 એ તો સેમ જ છે, એને સહવિચરણ કહેવાય, કોવેરિયન્સ એક્સ વાય કહેવાય. એ તો બેઠા જ લેવાના છે, પણ છેદમાં ફક્ત એક્સ વાળું પદ જ આવે અને વર્ગમૂળ વગરનું. જુઓ, છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર તરીકે દર્શાવાય છે, હોલ સ્ક્વેર આવે છે. એટલે આ 3 માંથી કોઈ પણ એક સૂત્ર લો એટલે પહેલું મળી જશે આપણને b, એટલે બીવાય એક્સ મળી ગયું. પછી શોધવાનું a, ત્યારબાદ નંબર 2 b, ત્યારબાદ a શોધવું. તો a નું સૂત્ર એક જ છે, બીજા કોઈ પોઈન્ટ નથી યાદ રાખવાના. a બરાબર y બાર માઇનસ b x બાર, y બાર માઇનસ b x બાર. સહસંબંધમાં y બાર અને x બાર ની બહુ વેલ્યુ જ કિંમત જરૂરી ન હતી. અહીં પરફેક્ટ કિંમત હશે તો તમારો જવાબ આવશે. એટલે y બાર ને x બાર ની કિંમત a શોધવા માટે જોઈશે. એટલે a બરાબર y બાર માઇનસ b x બાર. અને છેલ્લું b અને a બંને મળી ગયું આપણને. b અને a મળી જાય એટલે ડાયરેક્ટ સમીકરણ શોધી શકાય. નિયત સંબંધ રેખા y ની x ની નિયત સંબંધ રેખા બોલાય, y ની x ની નિયત સંબંધ રેખાનું સમીકરણ બોલાય, y ની x ની નિયત સંબંધ રેખાનું અન્વયાયોજન બોલાય, ગમે તે વસ્તુ બોલી શકાય. y ની x ની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx તરીકે ઓળખાય છે. તો આ રીતે y ની x ની નિયત સંબંધ રેખાના સૂત્રો પણ આટલા જ છે. એના પછી ટૂંકા દાખલાના સૂત્ર છે એની પણ આપણે ચર્ચા કરી લઈશું. એ પણ આ છે. ટૂંકમાં યાદ શું રાખવાનું? સહવિચરણ એ જ છે, સહસંબંધના સૂત્ર છે. બીવાય એક્સ માં ફક્ત y ની x ની નિયત સંબંધ રેખા છે એટલે ફક્ત અને ફક્ત શું આવશે તો કે ફક્ત અને ફક્ત x નું પદના સૂત્ર નીચે આવશે, વર્ગમૂળ વગરનું. ઓકે, લખી દો.